જોઈ લ્યો નેકરા બગા છે ને બગી છે બસ બીજું નવધારી ભરાય બગા મિત્રો હલેપુરે અમારી વીજ તો તૂટી ગઈ છે ઓ ભાઈ તો ચાલો ફ્રાય ખાઈ લઈએ આજે રાણી વેસ પોપટી હોય કહેવાય લાલ પરી કહેવાય 4 ડીશ કાઢી છે 4 જણા માટે તો હેલો ડે ફેમિલી કેમ છો સ્વાગત છે નવા વિડીયોની અંદર ને ભાઈ મસ્ત મજાનું ભાઈ સવાર થઈ ગયું છે તો સુરત અંદર નથી વી ગયા સવારે ક્યાં વિચાર હતા કે સમાવાર હતી કા 5:30 માથે થયું જ્યારે ઉઠી ગયા હતા અમે તો ભંડારી તો ભાઈ ક્યાં ના ઉઠી ગયા 5 વાગ્યાના તો રોટલી પણ બનાવીને ખેડી 6 વાગ્યા હતા તો મસ્ત મજાની થપ્પો કરી દીધો છે બાકી જો અત્યારે ભંડારી અહીંયા છે પિયુષભાઈને અમે ચા પીવા આવેલા છે આજે મારે પણ ટેસ્ટ કરવો છે દૂધવાળો ચા છે ને તો જોઈએ કેવો લાગે છે ગુડ મોર્નિંગ ફેમિલી આવડો મોજો થઈ ગયેલ છે અત્યારે ઓજા બહુ ફાટેલા છે કીધું ભાઈ આ ઓજો છે ને ફાઇનલી બધો કમ્પ્લીટ થવા આવી ગયો છે ખાલી થોડુંક જ બાકી છે એટલે આજે તો એનો કમ્પ્લીટ કરી દેવાના છે તો મિત્રો સવારમાં ભાઈ ગરમ પાણી પી લઈએ કે ભાઈ શરદી ને ભાઈ તાવના ભાઈ વાયરા છે અમને બધીને શરદી ને એવું બધું થઈ ગયું તો એના કારણે ભાઈ ગરમ પાણી સવારમાં પી લઈએ પેલા એટલે બરાબર તો વેટ કપ ભરીને પી આ કપ ભરે હું પણ કપ ભરીને પી લઉં ફટર સાહેબ હું આ નાના છોકરાના બિસ્કિટ શું ખાવે હું નાનો છોકરો છું હે નાના છે હજી નાના છોકરા ઢગડા કરું પોટમાં વાવડો મોજો ખાવ નાના છોકરા છે એટલા ભાઈ જો ભાઈ રસોઈ કરવામાં આવું અહીંયા હા ઓ ભાઈ એટલે જ અત્યારે તો ભાઈ નાના છોકરા છે એટલા માટે તો અત્યારે આ ધંધો કરી રહ્યા છે બિસ્કિટ ખાય છે જો નાના છોકરા કરવા ને ઘરમાં પૂરું કરવું અત્યારે ઘઉં બાજરો એ આ તે બધું મોંઘવારી કેટલી એ પણ સાચી વાત છે છોકરા મોટા થાય પછીની વાત પછી અત્યારે તો મારે કરવું પડે હા એ તો વાત સાચી છે ચાલો વાંધો નહીં બિસ્કિટ ખાઈ લ્યો ચાલો મિત્રો મસ્ત મજાનું ભાઈ બિસ્કિટ અને ચાનો નાસ્તો કરી લઈએ ઠામડા ધોવા માટે જો ઠામડા ધોવા પડે યાર બધું કરવું પડે આમાં બૈરા કરે એમ કરવું પડે બાજુ કરે એ રીતનું ભાઈ અહીંયા દરિયામાં આવો ને ભાઈ રસોડામાં તો ભાઈ આ રીતનું કરવું પડે તમારે મિત્રો હલેપુરે અમારી વીજ તો તૂટી ગઈ છે કલેક્ટર એના વિશે શું કહેવા માંગો છો વીજમાં શું ધંધો ન થાય પણ હવે ટાંગડા મારેલા છે દોરી બાંધેલી છે એટલે એમ કરીને 10-15 દિવસ અમે ફિશિંગ કરીને તો માલ થઈ જાય હા ભાઈ અમે નીકળ્યા ને થોડાક દિવસ થયા ને ભાઈ 1-2 દિવસ કે 3 દિવસ થયા આ તૂટી ગયું આખું તો તૂટી ગયેલું છે હવે આ ટાંગરાની ભરોસે કેમ કે ભાઈ આ ઓઝો ખેંચે ને બધું જ જોર આની ઉપર આવે છે વીજની ઉપર તો કદાચ તૂટ્યું હોય ને તો ભાઈ અમીને મારે તો પાછળ જ રહેવાનું હોય અહીંયા વાયરું ભરવામાં એટલે મને તો ફગોરી જ જઈ નીચે પાણીમાં પણ ધ્યાન રાખવી પડે માતાજી લાજ રાખે ભાઈ બાકી જો ભાઈ ટાંગરું મેરેલું છે બંદરમાં જશું એટલે પેલું કામ આનું થશે તો મિત્રો અત્યારે ફટાફટ જો ઓઝો સીવવાનું કામ ચાલુ છે બધો આપણો સીવાઈ ગયો છે જો બાકી ભાઈ ફ્રાય બનાવેલી છે આજે ઘણા દિવસ પછી કલેક્ટર જો ભાઈ બધા માછલા મિક્સિંગમાં બનાવેલી છે હું ફ્રાય ભાઈ બનાવી છે કલેક્ટર બાંગડી ને પોપટિયા ભાઈ જો ભાઈ મસ્ત મજાની છે ઓઝો પણ સિવાઈ ગયો છે ફટાફટ નાસ્તો કરી લે પાછળ ઓઝો છે હા ઓઝો થઈ ગયો છે આપણો કમ્પ્લેટ ને હવે આવી જશે ભાઈ આપણે નાસ્તો કરવા માટે તો ઓ ભાઈ તો ચાલો ફ્રાય ખાઈ લઈએ આજે ઘણા દિવસ પછી પાછી ફ્રાય ખાવા મળી છે તો ચાલો નાસ્તો પહેલાં કરી લઈએ ફટાફટ ને પછી જાય પાછળ ઓઝો રિપેરિંગ કરવા માટે તો ચાલો નાસ્તો કરી લઈએ તમારે કંઈ કહેવું છે ભાઈ નાસ્તો કરવા વાળાને આપી દીધું ટંડલને આપી દીધું હવે ખલાસી હાલો વાંધો નહીં હાલો ખલાસી ખાઈ લઈએ તો નાસ્તો કરીને પાછા આવી ગયા છે ભાઈ પાછળ તો ભાઈ ઠીકે આવ્યા ને તો ભાઈ જો અહીંયા ઓઝો એક પડેલો છે હજી એને પણ સીવવાનો છે એમાં વધારે નથી એના હાથમાં છે ને ઉતક છે ને ત્યાં થોડોક ફાટેલો છે તો એનું સિલાઈ કામ કરી લે ફટાફટ પછી મળ્યા બોલો આગળ ઓઝો હતો ને એ સિવાય ને અહીંયા કમ્પ્લીટ રાખી દીધો ને પાછળનો ઓઝો ને પાછો ધોઈ બોય ને અહીંયા લઈ લીધો છે હવે સીધો કરતો જવાનું છે ને ભાઈ સીવતું જવાનું છે તો ચાલો એનું કામકાજ સ્ટાર્ટ કરીએ ભાઈ અમે નેવરા જ નથી પડતા આ કાંક નેવરા પડે ને તો તરીકે આરામ તો કરીએ આરામ જ નથી મળતો જો અહીંથી સિલાઈ કામકાજ ચાલુ કરીએ ઓઝો ઉપાડવાનો ટાઈમ થઈ ગયો એટલે કે ભાઈ 11 વાગ્યા લાગે કે 12 વાગ્યા હોય જો આ રીતના ભાઈ અત્યારે વાયરું ભરી રહ્યો છું હરખા ભરવા પડે નકર ભાઈ આટામાં તો તૂટી પણ જાય નક્કી ના થાય તો ચાલો ફટાફટ વાયરું ભરી
ઓજો ઉપાડીને શું માલ આવી તમને બતાવું. ઓકે ઓજો ઉપાડી લીધો ને ભાઈ આજે તો ભાઈ બધું કચરો બધું મિક્સમાં આવેલું છે. ચાલો બતાવું તમને. જો પોપટિયા ને ડાય ને બગી ને હા દેખાય બધું નાનું નાના ક્રેબ આવેલા છે. નાની કરસલી જો કવડી ગઈ મને તો એ ભાઈ કરસલી આવેલી છે. નાની ઘણી બધી છે તો આ સાઈડ. તો એ બધું કચરો છે તો ચાલો ફટાફટ બધું મિક્સમાં છે તો બધું શોટિંગ કરીને ધારીમાં રાખી દઈએ. માલ અત્યારે અડધો શોટિંગ થઈ ગયેલો છે મિત્રો અને બાકી થોડોક બાકી રહેલો છે. હવે આવી છે આમ ભાઈ એ ભાઈ ડેન્જર છે. પિયુષભાઈ બીસ હું પણ પીવાથી નથી. જો પૂછડું છે એ કવડે તો પાણીમાં પડવું પડે ભાઈ. બાકી અહીંયા મેં એટલા બગા પહેર્યા ને એ લોકો 2 ધારી પહેરીશ પછી થોડોક માલ શોટિંગ કરીએ પછી ખબર પડે. તો આમ ભાઈ બારી કાઢી જાઓ આમ ભાઈ. તો ચાલો ફટાફટ શોટિંગ કરીએ ને બગા પેલા વીણ લઈએ નકર બધા સૂંદો થઈ જાય એમ. તો મિત્રો હવે છે ને ભાઈ બગા વિસાઈ ગયા ને હવે અમે આવી જશે ભાઈ આ બધો કચરો છે ને બધો એ વિસવા માટે. તો ભાઈ આમાં જ ભાઈ હવે આ બધું અલગ રાખવાનું છે. પછી આ છે ભાઈ રાણી ભેંસ પોપટીઓ કહેવાય, લાલપરી કહેવાય, ઘણા નામ છે ભાઈ. આ જાય છે ભાઈ સુરમી પ્લાનમાં જાય એ છે પોપટિયા. તો એ મસ્ત મજાનું છે. તો ચાલો હવે શોટિંગ કરીએ. પછી નાના સિંગા આવેલા છે હાવ નાના છે વધારે નથી આમ થોડા ઘણા છે તો અમુક દેખાય છે. બાકી ચાલો શોટિંગ કરી લઈએ. બધો માલ કમ્પ્લીટલી બધો સારીમાં સ્ટોર કરી દીધેલો છે જોઈ લ્યો. બાકી તો આ હાવ કચરો છે એટલે આ હમણાં નહીં લેવાય એમ બધો એમાં શું કહેવાય અલગ છે એટલા માટે. બાકી તો બગાડે એમ બધો કોલ્ડ રૂમમાં બધો માલ બગાડ નાખે એટલા માટે. બાકી બધા બગી ને બધું મોટું પરસું ને છે આ બધો કારો માલ આ એટલી ટાઈની છે એવું બધું છે. તો ચાલો ફટાફટ હવે બધું આગળ અમી દઈએ ને આ બધું ભાખરીને મસ્ત મજાનું ઠીકું ધોઈ નાખીએ. ચલો ધોઈ બોઈને મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ઠીકું જોઈ લ્યો. હવે પછી જાય જમવા માટે ને ભાઈ જો અત્યારે 4 ડીશ કાઢી છે 4 જણા માટે. તો ભાઈ આજે કટકી બનાવેલી છે કેવાકની. તો ચાલો ફટાફટ જમી લે ને પછી પાછા ઘડી વાર ડીઝલ નાખવાનું છે. ઓઝો પણ સીવવાનું છે. નેવરા પડવા નથી ભાઈ આપણા નેવરા પડવાના જ નથી હમણાં. હા તો ચાલો વાંધો નહીં ફટાફટ જમીને પછી મળીએ. પાછા લાગી ગયા છે કામ ઉપર કારણ કે ભાઈ જમીને 10-15 મિનિટ આરામ મેળવો પછી પાછા કામ ઉપર લાગી ગયા. જો અત્યારે ઓઝો છે ને ભાઈ સિલાઈ કામ ચાલુ છે અત્યારે. જો હવે અમારા સેટની બોર્ડ જાય છે બાજુમાં એટલા માટે બધા ઉત્સાહતા કરે છે. બાકી તો ઓઝો ફટાફટ સીવીએ. હવે આજના દિવસમાં સીવાઈ જાય તો સારું છે. બાકી તો કાલે પણ સીવવાનું તો ચાલુ જ રહેશે. ચલો વિડીયોની અંદર બની રહી તો અમે બધા 3 જણા જ છે એટલા માટે આ મદદમાં અમારે એકબીજાની જરૂર પડે. રાવાજીની ભાઈ અમારે એક્સપોર્ટ ભાઈ એમ કે આમાં નજર રાખો તો આટા રોટીએ છે બધું. અત્યારે અમારા ભંડારી ભાઈ છે ને ભાઈ રોટલા બનાવી રહ્યા છે જોઈ લ્યો. એટલે લોટે થઈ રહે બધીને 7 રોટલા એમ છે. બધીનું ટાર્ગેટ જ રાખવાનું હોય ને ડેલી માટે 7 રોટલા. અમે હોય ભાઈ 5-6 જણા હોય તો બધીને થઈ જાય એમ. જો અત્યારે સળગી રહ્યા છે ચૂલા ઉપર તાવડી ઉપર બને દેશી તાવડીમાં રોટલા ખડે છે નૂડી. મિત્રો ભંડારી ભાઈ રોટલા એનું કામ ચાલુ છે અત્યારે અમે અમારું કામ ચાલુ રાખીએ. મિત્રો આવતા વર્ષે તો છે ને મારે ભાઈ ભંડારીમાં વયું જાવ પકાવવા માટે કારણ કે જો ભાઈ અમારે તો આ રીતનું કામ હોય. અહીં ભંડારીની કાંઈ છે ડુંગળી મોરે જ ભાઈ મજા જ આવે ભંડારીમાં. મજા આવે ધવાડા ખાવાની ધવાડા ખાવાની બહુ મજા આવે એમ કે. તો ભાઈ સર દરિયામાં તો ભાઈ ભંડારીને ભાઈ ફૂલ મોજ જ હોય ને. વ્યૂ કેવું છે મસ્ત મજાનું છે ને. તો આવું દરિયામાં હોય ને તો આવું વ્યૂ તમને જોવા મળે. જોઈ લ્યો. બાકી હવે ઓઝો સીવી લઈએ. સિવાઈ ગયો ફાઇનલી હાથ પૂકી ગયા સિવાઈ ગયો છે ને. હવે અમે જઈએ છીએ ભાઈ કેબિનમાં હું જઈએ ઘડી. હવે ઓલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે પણ અહીંયા એક ભાગ બાકી છે હજુ એ કાલે તરીક સીવશું. બાકી અત્યારે હવે સાંજનો સમય થઈ ગયો ને તો મૂકી દઈએ બધું કામકાજ એક ભાગ હારવીને. રાતના 8 વાગી ગયા ને ફાઇનલી ભાઈ ઓઝો આપણે ઉપાડી લીધેલો છે કારણ કે ભાઈ સાંજના 6 વાગે ઉપાડવાનો હતો પણ પ્લાન ચેન્જ થઈ ગયો ને 8 વાગે ઉપાડ્યો. તો અત્યારે તો ઉપાડીને સાઈડમાં રાખી દીધો ને માલ બતાવું છું. ઓ ભાઈ સાહેબ જોઈ લ્યો નકરા બગા છે ને બગી છે બસ બીજું કાંઈ નથી. ચોખ્ખો માલ છે. કાયમાં ભાઈ કૂટો ને એવું બધું આવતું ધવલો ને
એ આજે નથી આવેલું એટલે ફટાફટ શોટિંગ થશે. બાકી એક ધારી તો ખાલી આમાં આવ્યું હતું તો રસ્તા થોડાક થઈ ગયા છે પછી અમે એની કાઢી લેશું. બાકી એક ધારી તો એમને ભરાઈ ગઈ ખાલી કાયા આમાં લઈને આમાલી કાઢીને. બાકી હવે આમાલી કેટલી ભરાય નહીં જોવાની છે. મારો અંદાજ તો છે ભાઈ 100 ધારીનો. હવે જોઈએ કેટલી ભરાય કેટલી નહીં. ને ભાઈ બગા પણ નાના હુના નથી એવો ભાઈ, મોટા મોટા બગા આવેલા છે. જોઈ લો બગા ખતરનાક બગા છે. કપરો બગો છે, કપરો લીમતા પણ છે. તો બગા સોલિડ બગા છે ભાઈ. આ ચાલો માલ શોટિંગ કરીએ કારણ કે ભાઈ પેલા ધારીઓમાં ભરવો પડે નકર ભાઈ વિખાલો સોલાઈ જાય એમ. તો મિત્રો ફાઇનલી ભાઈ બગાની ધારી ભરાઈ ગઈ છે. 9 ધારી ભરાઈ બગા અહીંયા છે ને આગળ વહી ગઈ 9 ધારી બગા છે. બગી મારે શૂટિંગ કરવાની છે ને ઓલા બધા જાય છે માલ કોલ્ડ રૂમમાં નાખવા માટે. એટલે કે બગા ભાઈ કોલ્ડ રૂમની અંદર મૂકી આવે સંદીપભાઈ ને પિયુષભાઈ. ચાલો ફટાફટ આપણે બગીને શૂટિંગ કરી નાખીએ. ફાઇનલી ભાઈ જો બધું કામ પૂરું કરીને અત્યારે આવી જાય છે ભાઈ જમવા માટે. તો મરચા લઈ લીધા છે. કલેક્ટર અમારા માટે કલેક્ટર ટોપી વોપી પહેરીને ભાઈ તેને જાદુ છે. ઠંડી લાગે ભાઈ, ઠંડી બહુ લાગે. ડોહા માણસ એટલે પેલા તો કહેતા કે હું જવાન છે ને સવારે ઉંમર થઈ ગઈ ને ભાઈ, ઉંમર થઈ ગઈ. ક્યાં પેલા કે મારા નાના છોકરા છે ને એનું પૂરું તો કરવું પડે ને. હા તો જો અત્યારે જમી રહ્યા છે. બાકી ઓલા ભાઈ ત્યાં જમીએ છે ને અમે અહીંયા જમીએ છીએ ટોંડેલે બને. તો ચાલો ફટાફટ જમી લઈએ ને અંદર ગળી જાય. ઠંડી ફૂલ છે અત્યારે. તો મિત્રો ફાઇનલી બધું મસ્ત મજાનું જમી લીધું છે ને હવે જાય છે ભાઈ સુવા માટે કારણ કે ઠંડી ફૂલ લાગી રહી છે. તો ચાલો ફટાફટ સુઈ જાય. બાકી વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. તો પાછા મળશું નવા વિડીયો સાથે. ચાલો બાય બાય.